નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલાના નિવેદનનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। ગામે ગામ ક્ષત્રિય સમાજ પ્રચાર માટે ભાજપ નેતાઓને રોકી રહ્યા છે। તે વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું રાજા મહારાજા પરના નિવેદને ભાજપને આક્રમક બનાવવાનો મોકો આપી દીધો છે। એવું પણ કહેવામાં અતિશયોક્તિ નહીં કે ભાજપને સમગ્ર મુદ્દે દોડવું હતું અને ઢાળ મળી ગયો તેવો ઘાટ રાહુલ ગાંધીના નિવેદનથી સર્જાયો છે। રાહુલ ગાંધીએ કર્ણાટકમાં આપેલા રાજા મહારાજા પરના વિવાદિત નિવેદનથી ગુજરાત ભાજપ સતત આક્રમક જોવા મળી રહી છે। તો બીજી તરફ વડાપ્રધાને પણ આ મુદ્દાને નામ લીધા વગર રાહુલ ગાંધીને ઘેર્યા હતા। પરંતુ આ તમામ વિવાદ વચ્ચે ભાજપ માટે હજુ પણ ક્ષત્રિય સમાજનો રોષ શાંત નથી થઈ રહ્યો અને ગામે ગામ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને હજુ પણ ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી રહી છે। હવે જોવું રહ્યું કે ભાજપ કેવી રીતે આક્રોશને શાંત કરે છે। આપને એ પણ સંભળાવી દઈએ કે આખરે રાહુલ ગાંધી શું બોલ્યા હતા। રાહુલે કહ્યું હતું કે રાજા મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા હતા તેવું કરતા હતા। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। ત્યારે રાહુલ ગાંધીનું કર્ણાટકમાં આ નિવેદન એક તરફ ગુજરાતમાં ક્ષત્રિયો નારાજ છે કારણ કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી જે વિવાદિત ટિપ્પણી છે તેને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ ક્યાંક કોંગ્રેસના આ નિવેદન પછી હવે ભાજપને પણ એક તક મળી ગઈ છે કે રાહુલ ગાંધીએ પણ જાહેર મંચ પરથી રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે। તો આ જ મુદ્દે આજે ચર્ચા પણ કરવી છે કારણ કે એક તરફ ભાજપ ક્ષત્રિયોના મુદ્દે ઘેરાયેલી હતી અને હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું પણ આ નિવેદન સામે આવ્યું છે। તો શું ક્ષત્રિયોની નારાજગી હવે ભાજપમાંથી એટલે કે પુરુષોત્તમ રૂપાલામાંથી કોંગ્રેસ તરફ શિફ્ટ થશે અથવા તો ભાજપ હવે આ મુદ્દાને કઈ રીતે કોંગ્રેસને ઘેરવા માટે આગળ વધારી શકે છે તેના પર પણ ચર્ચા કરવી રહી। મારી સાથે બે મહેમાનો જોડાઈ ગયા છે, જેમાં કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા ચર્ચામાં જોડાયા છે। આ સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ પણ મારી સાથે જોડાઈ ગયા છે। અજયભાઈ, દોડવું તું અને ઢાળ મળી ગયો કારણ કે રાહુલ ગાંધી જો આ પ્રકારનું નિવેદન આપે છે, ભલે કોંગ્રેસના નેતાઓ બચાવની મુદ્રામાં આવી ગયા છે, એવું કહી રહ્યા છે કે એડિટેડ વિડીયો છે, 20 સેકન્ડના વિડીયોમાં કંઈ પણ સમજી ન શકાય, પણ નિવેદન તો રાજા મહારાજા ઉપર થયું છે। હકીકત એ છે કે એડિટેડ છે કે નહીં એ આપણે નથી જાણતા કારણ કે એક એડિટેડ ભાગ જ બતાવવામાં આવ્યો છે, પરંતુ એનો એ ઘટનાક્રમ જે બન્યો અથવા તો રાહુલ ગાંધીનું જે નિવેદન થયું એના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એના પર ટીકા ટિપ્પણી કરી એક બીજી જાહેર સભામાં અને એમને મૈસૂરના મહારાજાનું શું યોગદાન છે અને પોતે ગાયકવાડના ગામમાં રહે છે એની વાત કરી, પણ પછી રાહુલ ગાંધીએ ચાલાકીથી એ આખા સ્ટેટમેન્ટને પલટી નાખ્યું અને દમણમાં જ્યારે જાહેર સભા કરતા હતા ત્યારે એમણે પ્રફુલ્લ પટેલને રાજા બનાવી દીધા અને એમને કહ્યું કે પ્રફુલ્લ પટેલ જે છે દિલ્હીના વડાપ્રધાને બેસાડેલા રાજા મહારાજાની માફક વર્તી રહ્યા છે અને ગરીબોના ઘર તોડી રહ્યા છે। ત્યારબાદ એમણે એવું કહ્યું કે બધી યુનિવર્સિટીઓમાં જે વાઇસ ચાન્સલરો છે એ ભારતીય જનતા પાર્ટીના બેસાડેલા રાજા મહારાજા છે। એટલે રાહુલ ગાંધીએ પણ એ નિવેદનને ટ્વિસ્ટ કરવાની કોશિશ કરી છે। અને બીજી મહત્વની વાત એ છે કે રાજપૂત સમાજના અગ્રણીઓ જે ગુજરાતના હું નિવેદન સાંભળતો હતો એ લોકો પોતાની વાત
વાત પર અડગ રહ્યા છે. ટૂંકમાં રાજપૂત સમાજનો રોષ જે છે એ ઠંડો પડ્યો નથી. અલબત્ત મેં પદ્મિની બાનું નિવેદન આ ડિબેટમાં આવતા પહેલા સાંભળ્યું. લગભગ પદ્મિની બા હતા અથવા તો કોઈ ક્ષત્રિય મહિલા હતા, એમને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પણ હવે આ મુદ્દે માફી માંગવી જોઈએ અને પોતાનું નિવેદન પરત ખેંચવું પડે. ટૂંકમાં આ નિવેદનને કારણે આમને સામને આક્ષેપો ફરી પાછા શરૂ થઈ ગયા છે. ભાજપને બેસવું હતું અને દાઢ મળી ગઈ, એ અવલોકન પણ એટલું જ સાચું છે. પરંતુ આનાથી અંતતોગત્વા એક વસ્તુ તમે જુઓ કે આપણે લોકસભાની ચૂંટણી માટે લોક પ્રતિનિધિત્વ ચૂંટી રહ્યા છે અને ચર્ચા કયા સ્તરે, કેટલા નિમ્ન સ્તરે જતી રહી છે કે હવે આપણે કોઈ એક વ્યક્તિના નિવેદન અને બીજાના નિવેદનની ચર્ચા કરીએ છીએ. વાસ્તવમાં દેશને જે સ્પર્શતા મુદ્દાઓ છે, કોઈ એવા મુદ્દાઓની કોઈ વાત જ નથી. જાહેર મંચ પરથી નેતાઓ પણ જે નિવેદનો કરી રહ્યા છે, જે ભાષણો કરી રહ્યા છે, તે માત્ર જ્ઞાતિને કેન્દ્રિત રાખીને કરવામાં આવી રહી છે, વિવાદોને કેન્દ્રિત રાખીને કરવામાં આવી રહી છે, જે ખૂબ જ નિમ્ન કક્ષાની રાજનીતિ કહી શકાય. અશોકસિંહજી, ક્યાંક કોંગ્રેસ હવે બચાવની મુદ્રામાં આવી ગઈ છે, કારણ કે કોંગ્રેસના આટલા મોટા નેતા જો રાજા મહારાજાઓ પર નિવેદન આપતા હોય તો ક્યાંક કોંગ્રેસે હવે જવાબ આપવો પડશે. જી, રાહુલજીનું જે નિવેદન છે, પહેલા આપને વાત કહું. રાહુલજીનું નિવેદન જે 20 સેકન્ડનો એમનો જે વિડીયો સામે આવ્યો છે, એની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકે એવું નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાને પોતાના એકાઉન્ટમાંથી આ વિડીયો શેર કરેલો છે. બીજું, રાહુલજીએ જે વાત કરી છે રાજા મહારાજાઓ વિશે, તો હું એમ કહું કે રાજા મહારાજાઓ વિશે એમને આપે જેમ કીધું કે એમની જે બીજી સભાઓની અંદર એમને જે એની વ્યાખ્યા છે એ આખી બદલી નાખી છે કે ભાઈ આ પ્રકારે રાજા મહારાજાઓની વાત કરવા માંગતો હતો. એટલે એક વાત સ્પષ્ટ થાય છે કે રાજા મહારાજાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જે રાજા મહારાજાઓને સામંતશાહી વ્યવસ્થા ચાલી રહી છે એમની તરફ એમનો ક્યાંક ને ક્યાંક ઇશારો હતો. બીજી વાત આપને કહું કે કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે આદરણીય શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડના વંશજો રણજીતસિંહજી ગાયકવાડ છે, એમને પણ કોંગ્રેસે બહુ મહત્વનું સ્થાન આપ્યું હતું સંસદની અંદર. એ સંસદ સભ્ય હતા. વાંકાનેર દિગ્વિજયસિંહ સંસદ સભ્ય હતા. જામનગરથી પણ અમારા સંસદ સભ્ય હતા. એટલે ઘણા બધા રાજા મહારાજાઓ છે એને કોંગ્રેસની અંદર બહુ સારા સ્થાન ઉપર કોંગ્રેસે હર હંમેશા એમના બલિદાનોને યાદ કરી એમના વંશજોને હંમેશા માન અને સન્માન આપ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને પણ હું પૂછું છું કે તમે ગુજરાતના કે ભારત વર્ષના એવા કયા રાજા મહારાજાઓને તમારી પાર્ટીની અંદર મહત્વનું સ્થાન આપ્યું છે? જે રાજા મહારાજાઓ હતા એમના વંશજોને ઉત્તરોત્તર તમે રાજસ્થાનની વાત કરો તો વસુંધરા રાજ્યની સ્થિતિ આજે શું બનાવી દીધી છે? અશોકસિંહજી, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં ક્ષત્રિયનું સ્થાન ક્યાં છે કોઈ અત્યારે? નેતાને અશોકસિંહજી, રાહુલ ગાંધી, પ્રફુલ્લ પટેલ કે અન્ય કોઈ નેતાને રાજા મહારાજાઓ સાથે સરખાવે છે તો ક્ષત્રિય સમાજ આ સંદર્ભને પણ ક્યાંય સ્વીકારશે નહીં. કારણ કે મુદ્દો તો આવીને ત્યાં જ અટકે છે કે ટિપ્પણી એક પર્ટિક્યુલર સમાજ પર કરવામાં આવી છે. ચોક્કસ હું આપને એવું કહેવા માંગુ છું કે રાહુલજીએ જે વાત કરી છે પ્રવર્તમાન સમય અને પ્રવર્તમાન પરિસ્થિતિ અનુસાર એમને વાત કરી છે રાજા. અને હું આપને કહું કે દેશના વડાપ્રધાને આજથી 3 મહિના પહેલા હાઉસની અંદર એમ કીધું છે કે અંગ્રેજો સાથે રાજા મહારાજાઓના બહુ સંબંધો શાલીનતાપૂર્વક રહ્યા છે. રાજા મહારાજાઓના ખૂબ અંગત સંબંધો એમની સાથે રહ્યા છે. એ પ્રકારનું વાણી વર્તન અને વિચારો દેશના પ્રાઇમ મિનિસ્ટર સાહેબ હાઉસની અંદર રજૂ કરી ચૂક્યા છે. આજથી 6 માસ પહેલાનો વિડીયો અમારા માનનીય પ્રમુખશ્રીએ પણ આ મીડિયાના માધ્યમથી રજૂ કર્યો છે. એ વાત પણ ભારતીય જનતા પાર્ટીએ ન ભૂલવી જોઈએ. પણ સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારત વર્ષની અંદર રાજપૂતોની બેટીઓ અને બહેનો વિશે જે અસ્મિતા અને લાંછનરૂપ જે ઘટના રાજકોટના સંસદના ઉમેદવાર રૂપાલા સાહેબે જે વાત કરી એનાથી ભારતીય જનતા પાર્ટી બોખલા ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની જમીન ક્યાંક ખિસકતી લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના હોય ત્યારે આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. અજયભાઈ, ક્યાંક ક્ષત્રિયોનો જે વિરોધ હતો, ક્ષત્રિયોનો જે રોષ હતો, તેમાં ભાજપ માટે ધીરે ધીરે એક માહોલ એ રીતનો બની રહ્યો હતો વિરોધનો કે હવે તો ભાજપને જ મત નથી આપવા. એટલે ક્યાંક ક્ષત્રિયોનો જ એક વર્ગ છે જેનામાં કોંગ્રેસ પ્રત્યે કૂણું વલણ પણ ઊભું થઈ રહ્યું હતું, સોફ્ટ કોર્નર ઊભો થઈ રહ્યો હતો કે જ્યાં ભાજપનો ઉમેદવાર છે તેની સામેનો જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર છે તેને વોટ આપો. ક્યાંક કોંગ્રેસે આ નિવેદન પછી એ તક પણ ગુમાવી દીધી છે. કઈ રીતે આ સિનારીઓને જોવો રહો? જો હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજને આક્રોશ નહોતો. ક્ષત્રિય સમાજે રાજકોટ પાસે પણ જે સંમેલન કર્યું એમાં એમને કહ્યું હતું કે મોદી તુસ્સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. ભારતીય જનતા પાર્ટીને 22મી તારીખ સુધીની એક ટાઈમ લિમિટ આપી હતી. રૂપાલાજીએ 22મી તારીખ સુધી ઉમેદવારી પાછી ન ખેંચી અથવા તો હાઈકમાન્ડ એમને મંજૂરી ના આપી, જે કંઈ હોય,
ત્યારબાદ હવે ક્ષત્રિય સમાજનું જે આંદોલન જે છે એ આંદોલન હવે રાજ્યવ્યાપી બન્યું છે અને દેશમાં પણ અન્ય ક્ષેત્રમાં પણ એ પ્રસરી રહ્યું છે અને હવે એ આંદોલન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અને થોડું ઘણું તમે જુઓ તો હવે ઉઘાડે છો કોંગ્રેસ તરફી થઈ રહ્યું છે. એ સંજોગોમાં રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ ચોક્કસ વખોડો લાયક છે જો એમને રાજા મહારાજાઓની ટીકા કરી હોય તો. હજુ એ આખો વિડીયો શિવાની મેં કે તમે જોયો નથી, એક એડિટેડ વિડીયો છે જે મૂકવામાં આવ્યો છે. પરંતુ દમણની એમની જાહેર સભા TV9 ના માધ્યમથી જ હું જયારે લાઈવ સાંભળતો હતો ત્યારે રાહુલ ગાંધીએ પોતાનો પરિપ્રેક્ષ્ય બદલી અને પ્રફુલ્લ પટેલ જે છે એ દમણના મહારાજા હોય, રાજા મહારાજા હોય એ રીતને વર્તી અને ગરીબોના મકાનો તોડી રહ્યા છે એ ઉક્તિ એમને આપી છે. અને ત્યારબાદ એમને પાછું એ જ નિવેદનમાં કહી દીધું કે યુનિવર્સિટીઓમાં આખા દેશમાં જે વાઇસ ચાન્સલર અપોઇન્ટ થયા છે એ રાજા મહારાજાઓની જેમ વર્તી રહ્યા છે. ત્યારબાદ એથી આગળ ભાષાવાદ આવી ગયો, પછી પ્રાંતવાદ આવી ગયો. એટલે હું તમને કહેતો હતો કે હવે આ નેતાઓ જે છે એ કયા લેવલ પર જઈ રહ્યા છે એ સમજાતું નથી. કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોની વાત કરે, ભારતીય જનતા પાર્ટી પોતાના મેનિફેસ્ટોની વાત કરે. દાખલા તરીકે ગઈકાલે અમિતભાઈએ સ્પષ્ટતા કરી કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એનાથી આદિવાસીઓને નુકસાન થવાનું નથી. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ પર એમને સ્પષ્ટતા કરી. બંધારણની 300 કલમની 70મી કલમ જે છે એ અંગે એમને વાત કરી. એમને કહ્યું કે અર્બન નક્સલ આવી જશે. તો એ બધી વાત જે છે એકદમ વ્યાજબી વાત હતી. અને એમને કહ્યું કે ભાઈ પોરબંદરમાં લોકોને પાણીની સુવિધા મળી. એટલે એ પ્રજાકીય સુવિધાઓની વાત કરે ત્યાં સુધી બરાબર છે. પણ હવે શું છે કે કઈ પાર્ટી બીજી પાર્ટીને ડિફેન્સમાં લાવી રહી છે એ મુદ્દો હવે મને લાગે છે કે વધારે હાવી થઈ થતો લાગે છે. અને ક્ષત્રિય સમાજે શું કરવું તો અલ્ટિમેટલી કોઈ રસ છે કે નહીં? અને જો રાહુલ ગાંધી કે જે રાજા મહારાજાઓના ઉદાહરણ સાથે અન્ય કોઈ વ્યક્તિને કે અન્ય કોઈ ડેઝિગ્નેટેડ વ્યક્તિને જો સરખાવતા હોય તો તેની સામે પણ ક્ષત્રિયોને શું વાંધો હોઈ શકે, નારાજગી હોઈ શકે, તેના પર પણ આગળ કરીશું ચર્ચા. તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે. તો રાજા મુદ્દે રણસંગ્રામ. પહેલા પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિયોમાં નારાજગી હતી અને ભાજપ ભીંસમાં હતું. તો હવે કોંગ્રેસ સામે પણ બરાબર એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે વિવાદિત ટિપ્પણી કરી છે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર. ત્યારે અશોકસિંહજી, સવાલ એ જ થાય છે કે જે જોશ સાથે તમે ભાજપનો વિરોધ કરી રહ્યા હતા, ક્ષત્રિયોનો જ એક વર્ગ છે જે કોંગ્રેસના સમર્થનમાં આવ્યો હતો, કોંગ્રેસે પણ આ આંદોલનને સમર્થન આપ્યું હતું, પણ ક્યાંક હવે એક કોન્ફિડન્સ સાથે કે એ જ જુસ્સા સાથે તમે ભાજપનો વિરોધ નહીં કરી શકો, કારણ કે ક્ષત્રિયોની નારાજગી તો રાહુલ ગાંધીના નિવેદન સામે પણ છે. અશોકસિંહજી, આપની પાસેથી જાણવા માંગીશું. જી, હવે એ જ જુસ્સા સાથે તમે ભાજપ સામે આક્ષેપ નહીં કરી શકો કે પરસોત્તમ રૂપાલા સામે આંગળી નહીં ચીંધી શકો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકોટ સંસદીય વિસ્તારમાં મુલાકાત સમયે નારી અસ્મિતા, નારી ગૌરવ, હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિને લાંછન લાગે એ પ્રકારનું જે નિવેદન કર્યું છે, એ નિવેદનને રાહુલ ગાંધીના અત્યારના જે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ને ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા જે ટ્વીટ કરી જાહેર કરવામાં આવે છે, નિવેદન સાથે સાંકળી ન શકાય. કારણ કે એ નિવેદન છે નારી અસ્મિતાનો સવાલ હતો, સનાતન સંસ્કૃતિનો સવાલ હતો અને ભારતીય જનતા પાર્ટી જે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે નારા સામેનો સવાલ હતો. જ્યારે વર્તમાન સમયની અંદર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, એ સમયે દેશના વડાપ્રધાન શ્રી હોય, ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર નેતૃત્વ હોય, એને દેશના વિકાસના મુદ્દાઓની વાત કરવી જોઈએ, એને ઇલેક્ટ્રિક બોન્ડની અંદર કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એની વાત કરવી જોઈએ, એને બેરોજગારીની વાત કરવી જોઈએ, એને જે નોકરી આપવાની વાતો કરી હતી એ મુદ્દાની વાત કરવી જોઈએ, દેશના વિકાસ માટે એમને શું કદમ ઉઠાવ્યા છે એની વાત કરવી જોઈએ. તમારા નેતા એ મુદ્દાઓના બદલે એ મુદ્દે તમે વિપક્ષમાં છો, તમારે મુદ્દા ઉઠાવવાના છે. ક્યાં 50 રહી ગઈ ત્યાં તમારે ધ્યાન દોરવાનું છે, નહીં ક્યાં જ્ઞાતિ જાતિના વાત કરવાની છે. અમે વિપક્ષમાં છીએ મુદ્દા, પણ દેશના વડાપ્રધાન શ્રી એના સ્ટેજ ઉપરથી આ મુદ્દો જ્યારે ઉઠાવે ઘણી દુઃખદ બાબત કહેવાય. કારણ કે દેશના વડાપ્રધાને 5 વર્ષે પોતાનો હિસાબ આપવાનો હોય, એને જાતિવાદના મુદ્દાઓ ન ઉઠાવવાનો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
પાટીલ ભાવ જ્યારે આમાં મુદ્દાની વાત કરે ત્યારે મુદ્દો પણ અયોગ્ય છે, કારણ કે ગુજરાતની અંદર તમારું 30-35 વર્ષથી શાસન છે, દેશમાં 10 વર્ષથી તમારું શાસન છે, તમે રામ રાજ્યની વાત કરો છો, બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરો છો, સુરતમાં બેટીનું ગળું કાપવામાં આવે છે, રાજકોટમાં તમારા સંસદ સભ્ય બેન બેટીઓના અભદ્ર ભાષામાં વાણી વિચારો વ્યક્ત કરી એનું અપમાન કરે છે, પાટણની ઘટના હોય, મહેસાણાની ઘટના આવી અનેક ઘટનાઓ છે, એના તમારે જવાબ નથી આપવા, રાષ્ટ્રીય લેવલે એ બધા ઘણા મુદ્દાઓ છે, એના તમારે જવાબ નથી આપવા, ખેડૂતોને મિનિમમ જે પ્રાઇઝ મળવાની છે ખેડૂત આંદોલનનો કોઈ જવાબ નથી આપવો, તમારે EDCD નો ગેરઉપયોગ કર્યો એનો કોઈ જવાબ નથી આપવો, અને માત્ર ને માત્ર તમે રાહુલ ગાંધીને એક બાજુ એમ કહો છો રાહુલ ગાંધી પપ્પુ છે, અને બીજી વાર રાહુલ ગાંધીની પાછળ આખી ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી, ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એની પાછળ પડી જાય છે, ત્યારે તમે શું સાબિત કરવા માંગો છો? એક રાહુલ ગાંધીથી તમે ડરી રહ્યા છો? ઓકે અજયભાઈ, આ આખા મુદ્દાઓ બરાબર, ઘણા બધા મુદ્દાઓ છે જેના પર ભાજપ કે કોંગ્રેસ બંનેના મોટા નેતાઓ વાત કરી શકે છે, પણ અત્યારે ગુજરાતનું રાજકારણ જોઈએ તો ક્ષત્રિયોના આંદોલન કેન્દ્રિત આખું રાજકારણ અને આખો માહોલ બની ગયો છે. તેની વચ્ચે કર્ણાટકમાં આપેલું રાહુલ ગાંધીનું નિવેદન કે જેનું ગુજરાતમાં પણ આપણે કનેક્શન કાઢી શકીએ છીએ, એટલે હવે આવનારા દિવસોમાં ક્ષત્રિયોનું જે એક સોફ્ટ કોર્નર કહી શકાય કે બીજા પક્ષો માટે હતું, શું હવે એ આખી નારાજગી શિફ્ટ થઈ શકશે ભાજપ પરથી કોઈ બીજા પક્ષ પર? તમે જુઓ શિવાની કે ચૂંટણીની બલિહારી એ છે કે સેમ પિત્રોડાએ શિકાગોમાં આપેલું નિવેદન અને રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કરેલું નિવેદન પણ ગુજરાતમાં અસર કરી રહ્યું છે. અને બીજી મહત્વની વાત એ છે કે તમે જુઓ કે રાજકોટમાં રૂપાલા બોલે છે, પણ રાજકોટ કરતા વધારે ક્ષત્રિય આંદોલનની અસર ગાડીઓના કાચ ફોડાવવા કે ઉમેદવારો પર હુમલા થવા એ તમને જામનગર ને પોરબંદર ને કચ્છમાં જોવા મળે છે. એટલે ક્યાંક મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક જે આંતરિક અસંતોષ છે અથવા તો લોકો પોતપોતાનો રાજકીય સ્કોર સેટલ કરી રહ્યા છે, અને એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાક નેતાઓ જે છે એ કેટલાક નેતાઓ જેમને ઉમેદવાર પસંદ નથી એમને પણ પેલું પાપડી ભેગી ઈયળ બફાઈ જાય ને તેમ પેલા ઉમેદવારો સામે સ્કોર સેટલ કરવા માટે બળતામાં ઘી ઉમેરી રહ્યા છે. અને એટલા જ તમે જુઓ કે ઘણી જગ્યાએ ક્ષત્રિય આંદોલનના નામે બીજા લોકો પણ પોતાની રાજકીય ખીચડી પકાવતા હોય એવા પણ કેટલાક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાગીરી સામે આવ્યા છે કે જ્યાં મનગમતો ઉમેદવાર લાગી રહ્યું છે. બિલકુલ અજયભાઈ, દર્શકોને એક બાબતથી જાણકારી આપી દઈએ. રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનને ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે પણ વખોડ્યું છે. કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને બરબાદ કરી નાખી છે, હવે તેમણે રાજકારણમાંથી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. ગુજરાતમાં જ્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યો છે, ત્યારે એક વિડીયો રાહુલ ગાંધીનો કોંગ્રેસ પક્ષ તરફથી પણ સામે આવ્યો છે, અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે ટ્વીટ કરીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે, અને તેની અંદર એવું સાંભળવા મળી રહ્યું છે કે રાજા મહારાજાની પણ વિશેષ ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારે અમારી સાથે જોડાયા છે ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી. સીધી તેમની સાથે વાત કરશું. યુવરાજ સાહેબ, જે રીતે અત્યારે એક ભારતીય જનતા પાર્ટીને લઈને ઇસ્યુ છે, ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થયો છે, ત્યારે રાહુલ ગાંધીનો પણ એક વિડીયો આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને આપ શું કહેશો? સૌથી પહેલા હું એક ક્લેરિફિકેશન કરી દઉં. મારે માટે આ એક સામાજિક મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીમાં પ્રશ્નો રોજગારના, લોકોની આર્થિક પરિસ્થિતિનું અને આપણા જિલ્લા અને શહેરની કેટલો વિકાસ થાય છે એવા પ્રશ્નો હોવા જોઈએ. આ એક સામાજિક પ્રશ્ન છે. અને વાત આવી રાહુલ ગાંધીની તો મને લાગે છે જે બધા રાહુલ બાબા કે છે એને થોડું વિચારવાની જરૂર છે, કારણ કે પોતાને પક્ષને એને બિગાડી દીધું છે અને આવો પક્ષ સત્યાનાશ થઈ ગઈ છે. અને વાત આવી કે મહારાજાઓ જમીનો લેતા હતા કોઈની, તો લગભગ રાહુલ બાબા ભૂલી ગયા છે કે પોતાની દાદી ઇન્દિરાજીએ ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલ એક્ટ જ લાવ્યા હતા, અને હજારો લાખો રાજપૂત પરિવારની જમીન એમને લઈ લીધી હતી. રાજપૂતો ભાઈઓનો શું વાંક હતો એમાં? તો એવા અન્ય સામાજિક પ્રશ્નો જે છે, અને સમાજને આમાં આખું ખોલવી પડશે અને એને ધ્યાન રાખવું પડે કે કેવા વ્યક્તિ સમાજ ખિલાફ છે અને કોણ સમાજ સાથે છે, અને એવા વ્યક્તિને જ આપનો મત આપો જે સમાજ પ્રતિ, આપના જિલ્લા પ્રતિ કામ કરશે. યુવરાજ સાહેબ, અત્યારે વાત જોવામાં આવે ત્યારે લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર એવું જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સિનિયર દિગ્ગજ નેતાઓ તો એક ક્ષત્રિય સમાજ કે રજવાડા વિશે કે રાજા મહારાજા વિશે ટીકા ટિપ્પણી કરતા જોવા મળે, સાંભળવા મળે. કોંગ્રેસ પાર્ટી હોય તો તેમાંથી પણ અત્યારે બહાર આવી છે. તમને નથી લાગતું કે જે આ બધી પક્ષો છે જે ચૂંટણી માટે પોતાની જીત મેળવવા માટે
કે પરિણામ લાવવા માટે ક્ષત્રિય સમાજ, રાજા રજવાડાઓ આ બધી બાબત તમને કેટલી યોગ્ય લાગે? જરાય યોગ્ય નથી લાગતું. જેમ મેં કીધું, ચૂંટણીના માહોલમાં ઇલેક્શન ટાઈમે એવા મુદ્દાઓ હોવા જોઈએ જેને લઈને લોકોનું વર્તમાન અને ભવિષ્ય એક પ્રકારથી આગળ વધે, વિકાસ થાય. અને આરોગ્ય સુવિધાઓ ભાવનગરમાં શું છે, આપણા જિલ્લામાં શું છે, શૈક્ષણિક સુવિધાઓ શું છે, રોજગાર આપણા યુવાનોને મળે છે કે નહીં, આ બધા અન્ય મુદ્દાઓ હોવા જોઈએ. અને જે આપ રાજા મહારાજાની વાત થાય, આઝાદીના એટલા વર્ષ પછી પણ આપ અમને યાદ કરો છો, તો આપની યાદદાશ્ત થોડી હું રિફ્રેશ કરી દઉં કે ભાવનગરમાં આઝાદી પહેલાં જ્યારે રાજા રજવાડા હતા ત્યારની આપ વિકાસ જોઈ લેજો, રાજાઓની દૂરદિશા જોઈ લેજો અને આજના લીડર્સની આપ દૂરદિશા વિઝન જોઈ લેજો. એમાં આસમાન જમીનનું અંતર છે. ભાવનગરના યુવરાજનું આ નિવેદન, હવે તેના પર પણ ચર્ચા કરવી રહી. અજયભાઈ, ક્યાંક પરિસ્થિતિ કેવી થઈ રહી છે? કારણ કે આ જ જયવીર રાજસિંહ કે જેણે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને તેઓએ વખોડી હતી, ક્યાંક પક્ષ સામે પણ તેઓએ એવો સવાલ કર્યો હતો કે ક્યાંક પગલાં લેવા જોઈએ અને ક્ષત્રિયોની રજૂઆતને યોગ્ય ઠેરવી હતી. પરંતુ જેવું રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે ત્યાર પછી જે લોકોએ જે તે સમયે વિવાદિત ટિપ્પણીને લઈને નિવેદન આપ્યા હતા તેમની માટે પણ હવે ન્યુટ્રલ થવાનો એક મોકો આવી ગયો છે. એટલે હવે જે પણ લોકો જે આંદોલનમાં પણ જે ફાંટા પડ્યા હતા તેઓ પણ હવે ક્યાંક ભાજપ તરફ એમને જોક રાખવો હશે તો ઇઝીલી રાખી શકશે અને આંદોલન પણ નબળું પડશે. 100% શિવાની, તમે જુઓ કે જયવીરસિંહ યુવરાજ સાહેબ જે છે એમની વાત સાથે હું પણ સંમત છું. અને તમે જુઓ કે આ ચર્ચાની શરૂઆત થઈ ત્યારે પણ મેં તમને એ જ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આપણે નવી સરકાર ચૂંટી રહ્યા છે 5 વર્ષ માટે, ત્યારે આપણે કેટલાક ક્ષુલ્લક વિષયો પર આજે ચર્ચા કરી રહ્યા છે. અને જે યુવરાજ સાહેબે પણ જે કહ્યું કે ભાઈ ચર્ચા જે છે આરોગ્યની થવી જોઈએ, શિક્ષણની થવી જોઈએ, સામાજિક સ્વાસ્થ્યની થવી જોઈએ, એટલે એ બધા મુદ્દાઓ વિસ્તરાઈ રહ્યા છે. અને આપણે જે છે ચર્ચામાં જ્ઞાતિવાદ, કોમવાદ, હિન્દુ, મુસ્લિમ અને જ્ઞાતિવાદના આધારે જે એક વાડા ઉભા કરી રહ્યા છે એ એકદમ નિંદનીય બાબત છે. એટલે એમની વાત સાથે હું સંમત છું. અને આ મુદ્દો જે છે સામાજિક હોવો જોઈએ, એને રાજકીય ચર્ચાની એરણે નહીં ચડાવવો જોઈએ. અને હું એવું માનું છું કે એનાથી નિવેદનોની રાજનીતિ જાણે કે થઈ ગઈ હોય તેવા નિવેદનો નેતાઓના સામે આવી રહ્યા છે. અશોકસિંહજી, શું કહેશો? હવે આગામી દિવસોમાં કોંગ્રેસ શું કરશે આ નિવેદનને લઈને? ભારતીય જનતા પાર્ટી પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ જે બની ગઈ છે એ સ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટીએ બહાર આવવા માટે, ચૂંટણીના મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે, લોકોના લોકમાનસમાં જે રોષ છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એ રોષને ડાયવર્ટ કરવા માટે, બીજી દિશામાં લઈ જવા માટે આ રાહુલ ગાંધીનું આ પ્રકારના નિવેદનોને વાયરલ કરી. તમે જો આટલા દિવસ, આટલા કલાક થયા રાહુલના નિવેદન, સામાજિક પ્રતિક્રિયાઓ તમે બધી જાણી હશે. એમાં ક્યાંય સામાજિક પ્રતિક્રિયામાં રૂપાલા સાહેબને માફ કરવાની કે ભારતીય જનતા પાર્ટીને માફ કરવાની વાત નથી. બીજું આપને કહી દઉં કે આ રૂપાલા સાહેબ વિરુદ્ધનું જે આંદોલન છે એ આંદોલનનો જ્યારે પહેલો વિડીયો જે બહાર આવ્યો રૂપાલા સાહેબને, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા એ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક તળાવો છે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હોય, પોરબંદરના ઉમેદવાર હોય, પરસોત્તમ રૂપાલાનું નિવેદન હોય કે રાહુલ ગાંધીનું નિવેદન હોય, બંને પક્ષોએ સમાજને જવાબ આપવો પડશે. અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પણ જ્ઞાતિનું રાજકારણ થઈ રહ્યું છે તે પણ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત ચોક્કસથી કહી શકાય. કારણ કે જનતાને મુદ્દાઓ સાંભળવા છે, તેમની સમસ્યાનું નિરાકરણ સાંભળવું છે, નહીં કે કોઈ એક સમાજની નારાજગી કે કોઈ પક્ષના વિવાદિત નિવેદન. આપ બંને અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે બુલેટિનમાં રોકાઈએ એક બ્રેક માટે.